નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના ગોત્રી હરિનગર બ્રિજ નીચે પાણીની લાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં લોકોની ઉનાળાની ત્રાહિમામ ગરમીમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી, તો કેટલીક જગ્યાએ ગટરના ગંદા મિશ્રિત પાણી સ્થાનિક લોકોને પીવાની ફરજ પડે છે. ગરમીના કપરા દિવસોમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ધમધમતા હરિનગર બ્રિજ વિસ્તારમાં પાણીની લાઇનમાં અચાનક ભંગાણ સર્જાયું હતું. કલાકોથી સર્જાયેલા પાણીની લાઇનના ભંગાણના કારણે સમગ્ર વિસ્તારમાં પીવાના પાણીનો વેડફાટ થતા ઠેર ઠેર ચોખ્ખું પાણી ફરી વળતા ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. તમે જોઈ રહ્યા છો કે આજે સારાભાઈ સોસાયટી આગળ કોટક બ્લડ બેંકની સામેનો રોડ જે છે સારાભાઈ સોસાયટીવાળો હરિનગર 5 રસ્તાવાળો, ત્યાં આગળ બહુ મોટી લાઈન તૂટી ગઈ છે અને રોડ પાણીની લાઈન તૂટવાથી આખો રોડ ઉપસી આવ્યો છે ઊંચા પાયા પર. એટલે થાય એટલું વહેલી તકે કોર્પોરેશન આ કામ વહેલી તકે કરે તો સારું છે, કારણ કે કોઈને નુકસાન ગાડી વ્યવહારમાં નુકસાન થશે શકે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.